નામ દક્ષાબેન કૃણાલભાઈ ઠાકોર છે. અંધ અજ્ઞા બેમાં આજે સાથે આંધળો, એકાંગે પાગડો, અંધ અજ્ઞા સર્વાંગે પાગડો. આ પંક્તિઓમાં કવિ કહે છે કે આંધળો અને અજ્ઞાની બંને કુદરતના સ્થાપિત છે, પરંતુ આંધળો કરતાં ઓછો સ્થાપિત છે. આંધળાને માત્ર દ્રષ્ટિ નથી, એટલે કે તેની એક જ ઇન્દ્રિય કામ કરતી નથી. જ્યારે અજ્ઞાનીને બધી જ ઇન્દ્રિયો હોવા છતાં તેનો યોગ્ય ઉપયોગ કરી શકાતો નથી. આંધળો વ્યક્તિ પોતાની બુદ્ધિથી બીજા અનેક કામો કરી શકે છે. આંધળી વ્યક્તિ પોતાની બુદ્ધિથી બીજા અનેક કામો કરે તે બ્રેઇલ લિપિનો ઉપયોગ કરીને વાંચી શકે છે. સુરદાસ અંધ હતા છતાંય મહાન ભક્ત કવિ તરીકે ખ્યાતિ પામ્યા. લેજર કેરળ લઈ જઈને અંગ્રેજો કવિ મિલ્ટન વગેરે અંધ હોવા છતાં આગવી પ્રતિભા ખ્યાતિ પામ્યા. આંધળો કરતાં અજ્ઞાની ધ્યાપત્ર છે.